ગુડ મોર્નિંગ ઓલ. ચલો લાસ્ટ ટાઈમ આપણે લોકોએ ડેટાબેઝનું એક્ઝામ્પલ જોતા હતા, ઇન્સર્ટિંગ ધ ડેટા યુઝિંગ એસક્યુએલ લાઇટ ઇન એન્ડ્રોઈડ. પર આ ફટાફટ તમને લોકોને એ વસ્તુ સમજાવી દઉં. મેં તમને ત્યારે એવું કીધું હતું કે અત્યારના આપણે આવી રીતે સ્ટેટિક ડેટા જે હતો એ ડેટા એન્ટર કરતા હતા. આવી રીતે ડીબી ડોટ એડ કોન્ટેક્ટ કરીને એની અંદર સ્ટેટિક ડેટા એબીસી અને કોઈ નંબર નાખી દીધો, પીક્યુઆર ને કોઈ નંબર નાખી દીધો. ત્યારે મેં તમને એવું પણ કીધું હતું કે એકચ્યુઅલી યુ આર સપોઝ ટુ ક્રિએટ અ પર્ટિક્યુલર ફાઇલ કે જેની અંદર યુઝર પોતે ઇનપુટ કરાવી શકે અને એને આપણે ડાયરેક્ટલી ડેટાબેઝની અંદર ઇનપુટ કરાવશું, રાઈટ? તો એના માટે મેં શું ચેન્જીસ કર્યા છે લાસ્ટ ટાઈમ કરતા એ સમજાવી દઉં અને ફટાફટ ઇન્સર્ટ વાળું જે એક મેથડ છે એ હું કહી દઉં. એની પછી આપણે લોકો સિલેક્ટ વાળી જે ક્વેરી હશે એ જોશું. તો આપણી લાસ્ટ ટાઈમ મેં તમને જે કીધું હતું એક્ટિવિટી, એની અંદર બાય ડિફોલ્ટ આ તમારી જે સ્ક્રીન હતી એક્સએમએલ ફાઇલ, એના અંદર આપણે કોઈ વસ્તુ પુટ કરી નહોતી. મેં તમને એવું કીધું હતું કે એકચ્યુઅલી એવું થતું હોય કે તમારી પાસે અહીંયા આગળ એક ફોર્મ હોય એન્ડ યુ આર સપોઝ ટુ એન્ટર ધ ડેટા ઇન ધેટ ફોર્મ કે જે આપણે ડેટાબેઝમાં ઇનપુટ કરાવશું, રાઈટ? તો આજે ઈ વાળી વસ્તુ મેં બનાવી નાખી છે એટલે તમે એ રીતના સિક્વન્સમાં જોઈ લો કે આપણે રન ટાઈમ જે સ્ટેટિક ડેટા નાખતા હતા એની બદલે ડાયનામિક ડેટા કેવી રીતે એન્ટર કરાવી શકીએ છીએ. તો એની માટે શું કર્યું તો કે આજે મારી સ્ક્રીન હતી એની અંદર સિમ્પલી મેં ખાલી એક ટાઇટલ મારી દીધું, એન્ટર યોર ડિટેલ્સ હિયર, અને બે એડિટ ટેક્સ મૂકી દીધા છે. પહેલા એડિટ ટેક્સને આઈડી આપ્યું છે ઈડીટી નેમ, બીજા એડિટ ટેક્સને આઈડી આપ્યું છે ઈડીટી નંબર. એમાં એવું કીધું છે એન્ટર યોર નેમ, નામમાં એવું કીધું છે એન્ટર યોર નંબર. આટલી વસ્તુ કરી છે. એની સાથે સાથે બીજી વસ્તુ શું કરી છે તો કે નીચે એક બટન મૂકી દીધું છે જે બટનનું નામ છે સબમિટ બટન. કે સબમિટ બટનનો યુઝ કરીને આપણે લોકો ડેટાને ઇનપુટ કરાવવું છે એટલા માટે. ક્લિયર? આટલી વસ્તુ એડ કરી છે ખાલી આ સાઈડથી મેં એક્સએમએલ સાઈડ. હવે શું કરવાનું છે તો કે હવે આપણે વયા જઈએ એની મેઇન એક્ટિવિટીમાં. તો એની જે જાવા ફાઇલ છે એ જાવા ફાઇલની અંદર શું કર્યું કે ઈ જાવા ફાઇલની અંદર મેથડ બનાવી નાખી ઇનિશિયલાઇઝ નામની, અને એની અંદર ઈ જે 3 ઓબ્જેક્ટ્સ જે મેં એક્સએમએલ ફાઇલની અંદર લીધા હતા એટલે કે બે એડિટ ટેક્સ્ટ અને એક બટન, એ ત્રણે અહીંયા આગળ ઇનિશિયલાઇઝ કરી નાખ્યા. મેં તમને લાસ્ટ ટાઈમ એવું સમજાવ્યું હતું કે જ્યારે તમે કોઈ કંપની માટે કોડ કરતા હો તો ઇટ ઇઝ રિક્વાયર્ડ કે તમે આવી રીતે તમારા કોડને ઓપ્ટિમાઇઝ કરીને રાખો અને બને ત્યાં સુધી ઇનિશિયલાઇઝેશન માટે આખી અલગથી મેથડ બનાવી દેવાની અને એની અંદર જ ઇનિશિયલાઇઝેશન કરવાનું. તો આ ઈ મેથડ છે કે જેની અંદર હું ઇનિશિયલાઇઝેશન ઓકે, સો આઈ વોઝ ડિસ્કસિંગ કે આપણે એક ડેટાબેઝ હેન્ડલર ક્લાસ બનાવવું પડશે ધેટ વિલ બી એક્સટેન્ડિંગ એન SQLite ઓપન હેલ્પર ક્લાસ. SQLite ઓપન હેલ્પર ક્લાસ ઇઝ સમથિંગ ધેટ ઇઝ પ્રોવાઇડેડ બાય એન્ડ્રોઈડ કે જેની અંદર આપણે લોકો ડેટાબેઝના રિલેટેડ જેટલી બી ક્વેરીઝ હશે એ બધી ક્વેરીઝ મેન્શન કરશું, રાઈટ? તો ઇન અવર એક્ઝામ્પલ આપણે જે ડેટાબેઝનું વર્ઝન છે ધેટ વી હેવ મેન્શન કે ઇટ ઇઝ 1. આ બધા અમુક
સ્ટેટિક વેરિયેબલ્સ ડિફાઇન કરીને રાખ્યા છે પહેલાથી, કે જેથી કરીને ડાયરેક્ટલી વી કેન યુઝ ઇટ. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે તમારે જગ્યાએ જગ્યાએ લાઈક કોઈ જગ્યાએ ટેબલનું નામ ચેન્જ થયું છે, આ છે તે છે, તો તમારે લોકેશન્સ અલગ અલગ જગ્યા ઉપર જઈને એને ચેન્જીસ ના કરવા પડે એટલા માટે આપણે લોકો અહીંયા ઉપર ડિફાઇન કરીએ છીએ, રાઈટ. તો કેટલી વસ્તુ ડિફાઇન કરીએ છીએ? ડેટાબેઝ વર્ઝન, ડેટાબેઝ નેમ, ટેબલનું નામ, કેટલી કોલમ્સ છે. સપોઝ મારા ટેબલની અંદર મારી પાસે 3 કોલમ્સ છે, કી આઈડી, કી નેમ ને કી ફોન. તો હું એ 3 વસ્તુને અહીંયા આગળ ડિફાઇન કરીને રાખીશ ને એની માટેનું મેં એનું નામ જે રાખ્યું છે એ મેં અસાઇન કરી જાય. ટૂંકમાં અહીંયા આગળ સ્ટ્રિંગ વેરિયેબલ્સ ડિફાઇન કર્યા છે. એની પછી શું કરવાનું તો કે ડેટાબેઝ હેન્ડલર ક્લાસ જે હોય એના માટે એક constructor define કરવું પડે. What kind of a constructor? A constructor in which you are passing the reference as your parameter. That is, you are supposed to pass the context from where the activity or from which activity the database handler class is called. So this is my constructor that I have defined over here. After that, what are the two things that you need to mention? See, last time I told you that as soon as you use extends SQLite open helper, it will ask you to either implement the two methods or either you can declare the database handler class as an abstract class. So we are supposed to mention, we are supposed to implement the two methods. Which methods? The two methods, namely on create method and the on upgrade method, in which we are supposed to mention what kind of a table we are supposed to create and what if we want to drop the table. These are the two things that we are mentioning. So these are the two methods that we are overriding. So inside the on create method, what do? Is we create a table. So create table ની જે query હતી એ query આપણે use કરશું. મેં તમને એવું કીધું હતું last time કે આ create table ની query જ્યારે તમે લખતા હો, because it is a string variable, you need to be very clear about mentioning the double quotes, about appending the string, so mentioning the plus, about appending the comma, colon, about mentioning the open bracket, close bracket, everything. તો આવી રીતે ડાયરેક્ટલી લખતા ન આવડે તો પહેલા ઉપર આપણે જે વેરિયેબલ ડિક્લેર જે ક્વેરી લખવી છે એ ક્વેરીને સ્ટ્રિંગ ફોર્મેટમાં એઝ ઇટ ઇઝ લખી દેવાની કમેન્ટની અંદર, ને પછી આપણા હિસાબથી આપણે જે રીતની ચેન્જીસ કરવાની રિક્વાયરમેન્ટ હોય એ રીતે એની અંદર અપેન્ડ કરતા જવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે ક્રિએટની ક્વેરી લખવી છે, સો આપણી ક્રિએટની ક્વેરી જે તમે MySQL ની અંદર લખો તો સેમ ઈ જ આવશે. ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, ઓપનિંગ બ્રેકેટ, પછી ફર્સ્ટ કોલમનું નામ અને એની જે તમારે કન્સ્ટ્રેન્ટ્સ રાખવા હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એનું ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને પ્રાઇમરી કી એટલા માટે. પછી આવ્યું કોમા, પછી સેકન્ડ કોલમનું નામ અને એનું ડેટા ટાઈપ, કોમા કરીને થર્ડ કોલમનું નામ અને એનું ડેટા ટાઈપ, અને છેલ્લે બ્રેકેટ્સને ક્લોઝ કરી દીધા. અને પછી જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે ધેટ ઇઝ db.execute.sql. db.execute.sql is a method of SQLite database class. This method is implemented. This method is called for executing your string queries. See, તમે અહીંયા આગળ આખી જે ક્વેરી છે એ ક્વેરી નાખી સ્ટ્રિંગ ફોર્મેટમાં લખી છે and then you are executing it. So એના માટેની મેથડ છે db.execute.sql and inside that you are passing the string method. અને ઓન અપગ્રેડ ની અંદર અગેન db.execute.sql અને આની અંદર સીધી સ્ટ્રિંગ ક્વેરી લખી દીધી છે ડ્રોપ ટેબલ ઇફ એક્ઝિસ્ટ. ઇફ ધેટ પર્ટિક્યુલર ટેબલ ઇઝ ધેર તો એને ડ્રોપ કરી દેવાનું છે એન્ડ યુ આર સપોઝ ટુ અગેન અહીંયાથી શું કર્યું છે ઓન ક્રિએટ મેથડને કોલ કરી દીધી કે જેની અંદર SQLite ડેટાબેઝનો ઓબ્જેક્ટ પાસ કરી દીધો. સો ધીસ આર ધ ટુ મેથડ્સ અને એક કન્સ્ટ્રક્ટર જે યુ નીડ ટુ ઇમ્પ્લિમેન્ટ. એમાં પણ આપણે લોકો લાસ્ટ ટાઈમ જે મેથડ જોતા હતા ધેટ વોઝ અબાઉટ ઇન્સર્ટિંગ અ પર્ટિક્યુલર કોન્ટેક્ટ, રાઈટ. તો ઇન્સર્ટિંગ અ કોન્ટેક્ટ માટે આપણે એક મેથડ ડિફાઇન કરી હતી જેનું નામ છે એડ કોન્ટેક્ટ. અને ઈ એડ કોન્ટેક્ટ મેથડની અંદર વી આર પાસિંગ ધી પોજો ક્લાસ. વિચ પોજો ક્લાસ? પોજો ક્લાસ નેમ ઇઝ કોન્ટેક્ટ. See, how do you create a Pojo class? You are supposed to mention each and every columns that you have in a particular table. Say for example, મારા database ની અંદર મારું જે ટેબલ છે એના અંદર મારી પાસે 3 કોલમ છે, આઈડી, નેમ અને ફોન નંબર. તો હું એ ત્રણે ત્રણ વસ્તુને એઝ અ વેરિયેબલ ડિફાઇન કરીશ અહીંયા આગળ, ને એના રિલેટેડ કન્સ્ટ્રક્ટર્સ ડિફાઇન કરીશ, ને એની ગેટર મેથડ, સેટર મેથડ ડિફાઇન કરીશ. આટલું કરીશ એટલે શું થશે, મારો જે પોજો ક્લાસ હશે ઈ બની જશે. પોજો ક્લાસનું આપણે કામકાજ જોયું હતું, લિસ્ટ વ્યૂ ની અંદર જોયું હતું, ગ્રીડ વ્યૂ ની અંદર જોયું હતું, અને ધીસ ઇઝ ધ થર્ડ થિંગ કે જેની અંદર આપણે લોકો પોજો ક્લાસ જોયેલ. હજી આની કરતા આગળ જ્યારે તમે જેસન પાર્સિંગ સમજશો ત્યારે એની અંદર સિરિયલાઇઝેશનનો કન્સેપ્ટ પણ આવશે આખો. એની અંદર પણ યુ આર સપોઝ ટુ ક્રિએટ અ પોજો ક્લાસ. પણ અહીંયા આગળ આપણા એક્ઝામ્પલની અંદર મેં તમને એવું કીધું હતું કે કેટલા કન્સ્ટ્રક્ટર્સ બનાવવાના. એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનાવવાનો, એક હતો એ પેરામેટ્રાઇઝ કન્સ્ટ્રક્ટર ઇન્ક્લુડિંગ ધી આઈડી બનાવવાનો,
અને એક છે એ બીજો પેરામેટ્રાઇઝ કન્સ્ટ્રક્ટર એક્સક્લુડિંગ ધી આઈડી. જેટલી બી તમારી પાસે ફિલ્ડ્સ છે એ બધી ફિલ્ડ્સ લેવાની, પણ એની અંદર આઈડીને ઇન્ક્લુડ નહીં કરવાનું. અને એની સિવાય ગેટર સેટર મેથડ બનાવવાની. ગેટર સેટર મેથડ બનાવતા ન આવડે તો સિમ્પલી કોડમાં જવાનું, જનરેટમાં જવાનું અને એની અંદરથી ગેટર સેટર સિલેક્ટ કરી લેવાનું. અહીંયા જવાનું, આવી રીતે જનરેટ ઉપર જવાનું એન્ડ ગેટર સેટર ઉપર સિલેક્ટ કરી લો એટલે તમને ડિફાઇન કરે કે તમારે કયા કયા વેરિયેબલ્સની ગેટર એન્ડ સેટર મેથડ્સ ડિફાઇન કરવી છે. તો ત્યાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું તમારે જે બી મેથડ્સ જે બી વેરિયેબલ્સને ડિફાઇન કરવી હોય. તો ધીસ ઇઝ અવર પોજો ક્લાસ. તો આપણે ઇન્સર્ટની અંદર આખો પોજો ક્લાસનો ઓબ્જેક્ટ પાસ કરતા હોય એવી રીતની એક આખી મેથડ ડિફાઇન કરી છે. બીજું કામ શું કર્યું છે તો કે SQLite ડેટાબેઝનો એક ઓબ્જેક્ટ બનાવ્યો DB એન્ડ ઇઝ ઇક્વલ ટુ એને ઇનિશિયલાઇઝ કર્યો યુઝિંગ ધી writable or the readable method. That is, અહીંયા આગળ આપણે કહેવું પડે કે whether we want to create this method as a writable method or as a readable method. So we write this dot get writable database. ક્યાંથી આવી આ વસ્તુ તો કે રીડ રાઇટ એક્ઝિક્યુટ ની આપણે જે પરમિશન્સ આપીએ છીએ ડેટાબેઝ તમે જ્યારે બનાવતા હો ત્યારે એના જેટલા યુઝર્સ હોય એ બધા માટે યુ આર સપોઝ ટુ મેન્શન કે એમને કયા કયા રાઇટ્સ આપવા છે. લાઈક રીડ કરવાનું આપવું છે, રાઇટ કરવાનું આપવું છે, ચેન્જીસ કરવા માટે એના જેટલા બી ટાઈપ છે એ બધા તમારે ડિફાઇન કરવા પડે. સો અહીંયા આગળ વી આર ટેલિંગ કે વી વોન્ટ ધ ડેટાબેઝ ની અંદર રાઇટેબલ પરમિશન બી નીડેડ. સો વી રાઇટ ધીસ ડોટ ગેટ રાઇટેબલ ડેટાબેઝ. જસ્ટ અ મિનિટ. ઓકે, સો આફ્ટર દેટ આપણે શું કરીએ છીએ તો કે કન્ટેન્ટ વેલ્યુઝ નામનો એક ક્લાસ બનાવ્યો જેની ઓબ્જેક્ટ બનાવ્યું વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કન્ટેન્ટ વેલ્યુઝ. એની અંદર આપણે શું કર્યું તો કે જે એનો ઓબ્જેક્ટ છે વેલ્યુઝ એની મેથડ છે ડોટ પુટ. ડોટ પુટ મેથડ કેવી મેથડ છે કે એની અંદર આપણે જે ડેટા પાસ કરશું ધેટ વિલ બી ઇન ધ ટુ ફોર્મ્સ. ધેટ ઇઝ કે કી વેલ્યુ પેર ની અંદર આવશે. કી વેલ્યુ પેર વાળો કન્સેપ્ટ આપણે જોયો તો ઇન્ટેન્ટ ની અંદર, રાઈટ? So the similar way we are supposed to enter the value in the key value format. So what is my key? My key will be the name of the column and the value will be the value that I want to insert in that particular database. So here the first value will be the name of the key. The key will be the name of the column. So the name of my column is stored inside this variable. The name of the another column is stored inside key underscore phone underscore number variable. So that is the way we are supposed to mention the key. Now the next thing that we want is the value. So what kind of value we will be putting? We'll be using અહીંયા આગળ આપણને જે મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ મળે છે કોન્ટેક્ટ ડોટ એની જે ગેટર મેથડ્સ હતી એ મેથડ્સને ગેટ કરીને એક આપણે વેલ્યુઝની અંદર પુટ કરીએ છીએ. વેલ્યુઝ ડોટ પુટ કી અને વેલ્યુ. વેલ્યુ કઈ તો કે અહીંયા આગળ આપણને જે મળશે ઈ વાળી. ને એટ ધી એન્ડ વી વિલ બી યુઝિંગ SQLite ડેટાબેઝનો જે ઓબ્જેક્ટ આપણી પાસે છે db.insert. શું insert? insert ની અંદર we are supposed to mention three parameters. The first one will be કયા ટેબલમાં આપણે ઇન્સર્ટ કરવું છે. આપણે એની અંદર કોઈ જાતના રેસ્ટ્રિક્શન્સ રાખવા છે તો એના માટે સેકન્ડ આર્ગ્યુમેન્ટ આવશે અને ધ થર્ડ આર્ગ્યુમેન્ટ વિલ બી આપણે શું ડેટા ઇન્સર્ટ કરવો છે, રાઈટ? So these are the three parameters that we can use for inserting the data inside the database. અને લાસ્ટમાં મેં તમને કીધું હતું db.close. આપણે જેટલી બી રિસોર્સિસ યુઝ કરીએ છીએ રિસોર્સિસ લીક ન થઈ જાય એટલા માટે એટ ધી એન્ડ એ બધી વસ્તુની ડોટ ક્લોઝ મેથડ કોલ કરવાની આવે. આને કોલ કેવી રીતે કર્યું હતું આપણે લોકોએ તો કે આપણે મેઇન એક્ટિવિટીમાં હતા અને મેઇન એક્ટિવિટીની અંદર ડીબી હેન્ડલર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો હતો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેટાબેઝ હેન્ડલર. અને એઝ યુ નો કે એના કન્સ્ટ્રક્ટરની અંદર આપણે લોકો રેફરન્સ પાસ કરીએ છીએ તો અહીંયા આગળ આપણે પાસ કરી દઈશું ધીસ. પછી શું કર્યું હતું આપણે તો કે આપણે આવી રીતે યુઝ કરતા હતા ડીબી ડોટ એડ કોન્ટેક્ટ અને એની અંદર ડાયરેક્ટલી અહીંયા આગળ ન્યૂ કોન્ટેક્ટ કરીને સ્ટેટિક ડેટા પાસ કરી દેતા હતા, રાઈટ? પણ હવે મારે શું કરવું છે, મારે એને ડાયનામિક ડેટા ઇનપુટ કરાવવો છે ડેટાબેઝની અંદર. તો ઈ જે વસ્તુ છે એને મેં લઈ લીધી મારા બટનની ઓન ક્લિક ઉપર. બટનનું આપણું જે ઇન્ટરફેસ છે એને ઇન્ટરફેસને મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે યુઝિંગ ધી સેટ ઓન ક્લિક લિસનર, રાઈટ? સો બટન સબમિટ ડોટ સેટ ઓન ક્લિક લિસનર અને એની અંદર આપણને મેથડ મળે છે ઓન ક્લિક મેથડ. So inside this on click method what am I doing is I am writing db.add contact. અહીંયા આગળ મેં શું કર્યું ડેટાબેઝ હેન્ડલર જે ક્લાસ છે મારો એની જે એડ કોન્ટેક્ટ મેથડ છે એ મેથડને અહીંયા આગળ કોલ કરાવી દીધી. હવે શું કર્યું કે ઈ મેથડની અંદર મારે પાસ કરવાનો છે આખો કોન્ટેક્ટ મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ. તો એનો નવો ઓબ્જેક્ટ ડિફાઇન કરવો હોય આપણે ત્યારે આપણે શું કરીએ ન્યૂ અને
ક્લાસ નેમ એવી રીતે ડિફાઇન કરીએ કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે. તો શું કર્યું, ન્યૂ અને મારા મોડેલ ક્લાસનું નામ છે કોન્ટેક્ટ. હવે એની અંદર જે હું સ્ટેટિક ડેટા નાખતી હતી એની બદલે મેં સિમ્પલી જે બે એડિટ ટેક્સ લીધા હતા એ એડિટ ટેક્સનું ઓબ્જેક્ટનું નામ ડિફાઇન કર્યું અને એની ડોટ ગેટ ટેક્સ્ટ મેથડ ડોટ ટુ સ્ટ્રિંગ એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી નાખ્યું. નેમ વાળું નેમમાં નાખ્યું ને નંબર વાળું નંબરમાં નાખ્યું. એટલે શું થશે કે મારો જે નવો કોન્ટેક્ટનો ઓબ્જેક્ટ બનશે એ કોન્ટેક્ટના ઓબ્જેક્ટની અંદર વેલ્યુ કઈ આવશે તો કે જે યુઝરે નેમમાં એન્ટર કરી હશે ઈ અને યુઝરે જે નંબરમાં એન્ટર કરી હશે ઈ. એટલું યુઝ કરીને મેં db.addContact મેથડ કોલ કરી એટલે શું થશે, ડેટાબેઝમાં ઇનપુટ થશે. અને આની પછી નેક્સ્ટ કાર્યવાહી તમારે એવી કરવી પડે કે યુ આર સપોઝ ટુ મૂવ ટુ અનધર પેજ, અનધર એક્ટિવિટી વેર ઇન યુ હેવ લિસ્ટેડ ધ હોલ થિંગ, કે જ્યાં આગળ તમે લિસ્ટની અંદર આ બધી વસ્તુઓ ડિફાઇન કરવાના છો, રાઈટ. પણ અહીંયા આગળ હજી મેં એ વસ્તુ સુધીનું ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું એટલે સિમ્પલી હું ફરી વખત આ જ એક્ટિવિટી કોલ કરાવી લઉં છું. એટલે મેં ઇન્ટેન્ટની અંદર પાસ કરી દીધું છે મેઇન એક્ટિવિટી ડોટ ધીસ અને સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં મેં પાસ કરી દીધું છે મેઇન એક્ટિવિટી ડોટ ક્લાસ. મતલબ કે આમ ઓપનિંગ ધીસ પર્ટિક્યુલર એક્ટિવિટી ઓનલી ડિરેક્ટલી ને છેલ્લે સ્ટાર્ટ એક્ટિવિટી કોલ કર્યું છે. શું કામ આવું કર્યું તો કે અહીંયા આગળ આટલી જે વસ્તુ એટલે કે મેં જે સિલેક્ટની ક્વેરી ફાયર કરી છે અને મારે જે ડેટા જોવે છે એ ડેટા મારે તમને લોકોને દેખાડવો છે એટલા માટે, રાઈટ. એ ડેટા મેં તમને લાસ્ટ ટાઈમ દેખાડ્યો હતો. આજે મારે તમને સમજાવવાનું છે કે એ ડેટા કેવી રીતે આવ્યો અહીંયા આગળ. આની પછી હજી હું તમને આ સમજાવી દઉં, આ એક મેથડ ગેટ ઓલ કોન્ટેક્ટ વાળી. એની પછી ઈ વેલ્યુઝને આપણે લિસ્ટ વ્યૂ ની અંદર કેવી રીતના દેખાડવીને એ સાથે સાથે જોવું જ છે. પણ અત્યારના ખાલી એક વખત સમજી લો કે આ બધી વસ્તુઓ કેવી રીતે આવી. સી હવે અહીંયા આગળથી મારું બટન સબમિટ વાળી જે મેથડ છે એની જે લિસનરનું કામકાજ અહીંયા આગળ પૂરું થઈ ગયું, રાઈટ. એની પછી મેં શું કર્યું છે તો કે હવે કામ ચાલુ થાય છે સિલેક્ટની ક્વેરીનું, મતલબ કે રીડનું. તમે ડેટાબેઝનું સાથે જ્યારે વર્ક કરતા હો તો તમારી પાસે 4 ઓપરેશન્સ હોય. ક્રૂડ ઓપરેશન્સ જેને આપણે કહીએ છીએ, ક્રિએટ, રીડ, અપડેટ અને ડિલીટ, રાઈટ. તો ક્રિએટ અને ઇન્સર્ટ એ બે વસ્તુ થઈ ગયું. ક્રિએટ ટેબલ થઈ ગયું, ઇન્સર્ટ થઈ ગયું. હવે વાત આવી રીડની. રીડ એટલે કે તમે જે ડેટાબેઝમાં ઇનપુટ કર્યો છે ડેટા એને ગેટ કરાવીને શો કરાવવાની વાત. તો અત્યારના હું તમને જે સમજાવું છું એની અંદર હું સિમ્પલી તમને લોગની અંદર દેખાડી દઈશ ડેટાબેઝમાંથી ફેચ કરેલો ડેટા. પણ મારે કરવું છે એવું કે ઈ જે ડેટા છે ને એને મારે લિસ્ટ વ્યૂમાં શો કરવો છે. ઈ આપણે લોકો આજે ટ્રાય કરશું કન્ઝિક્યુટિવલી પૂરું કરવાનું, નહીતર એની પછીના જે લેક્ચર્સ આવશે, મતલબ કે કાલે આવશે લેક્ચર તો એની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. પણ મારો અત્યારનો કન્સ્ટ્રેન્ટ એવો હશે કે મારે શું કરવું છે તો કે એક ફોર્મ મેં બનાવ્યું છે. ફોર્મની અંદર યુઝરે જે ઇનપુટ કર્યો ડેટા, એટલે કે આપણા એક્ઝામ્પલની અંદર ફોર્મમાં મારી પાસે બે વેલ્યુઝ છે, એક છે નામ અને બીજું છે નંબર, રાઈટ. તો એ બે વસ્તુ જ્યારે યુઝરે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કર્યું એટલે મને નેક્સ્ટ સ્ક્રીનની અંદર એક લિસ્ટ વ્યૂ દેખાવું જોઈએ. લિસ્ટ વ્યૂની અંદર મને બધાનું નામ અને નંબર દેખાવું જોઈએ ને એની બાજુમાં મને બે બટન દેખાવા જોઈએ, એક હોય એડિટનું ને બીજું હોય ડિલીટનું. હું જ્યારે એડિટ ઉપર ક્લિક કરું ત્યારે મારી અપડેટની ક્વેરી ફાયર થવી જોઈએ. જ્યારે હું ડિલીટ ઉપર ક્લિક કરું ત્યારે મારું ડિલીટની ક્વેરી ફાયર થવી જોઈએ. અને જે લિસ્ટ વ્યૂમાં જે દેખાય છે ત્યાં આગળ મારી સિલેક્ટની ક્વેરી ફાયર થવી જોઈએ. એ સિલેક્ટની ક્વેરી શું છે અને એની માટે કઈ રીતે કોડ કરવાનું એ હું તમને સમજાવું છું. અત્યારના જોતા જજો. અત્યાર સુધી જે કર્યું એ બધું રિવિઝન હતું આપણું લાસ્ટ લેક્ચરનું, રાઈટ. હવે સમજજો કે કેવી રીતે યુ આર સપોઝ ટુ એક્ઝિક્યુટ ધી સિલેક્ટ query or how are you supposed to read the data that has been put in your database. So starting with this, સૌથી પહેલા એક સિમ્પલી લોગ લખ્યો છે. શેના માટે તો કે આટલા બધા લોગ્સ માંથી ડિફરન્શિએટ કરવા માટે કે મારો લોગ ક્યાંથી ચાલુ થાય છે એટલા માટે સિમ્પલી એવું લખ્યું છે રીડિંગ અને રીડિંગ ઓલ કોન્ટેક્ટ. હવે એની પછી જે છે ધેટ ઇઝ ધી મેઇન થિંગ. સી અહીંયા આગળ શું કર્યું છે આપણે ડેટાબેઝ હેન્ડલર જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ મેં બનાવ્યો છે ડીબી, રાઈટ. તો એનું શું કર્યું, ડીબી ની યુઝ કરીને એની ડોટ ગેટ ઓલ કોન્ટેક્ટ વાળી મેથડ કોલ કરી લીધી. ગેટ ઓલ કોન્ટેક્ટ મેથડ શું છે હવે પહેલા એ સમજીએ. સી ડીબી આ જે છે મારું ડેટાબેઝ હેન્ડલર ડોટ જાવા ક્લાસ છે એની અંદર મેં આખી ડિફાઇન કરેલી છે આ પર્ટિક્યુલર મેથડ. એ મેથડની અંદર કેટલી વસ્તુઓ આપણે કરી છે તો સૌથી પહેલા એવું જોવાનું કે ગેટ ઓલ કોન્ટેક્ટ મેથડની રિટર્ન ટાઈપ શું છે. સી ગેટ ઓલ કોન્ટેક્ટ મતલબ કે મારા ડેટાબેઝની અંદર જેટલા બી કોન્ટેક્ટ છે એ બધા જ મારે જોવે છે. એટલે આપણે જ્યારે સિલેક્ટની ક્વેરી યુઝ કરતા હોય એની અંદર આપણે વેર ક્લોઝ પાસ કરીને બી કહી શકીએ કે ભાઈ મારે પર્ટિક્યુલરલી આવી ડેટા જોવે, મારે પર્ટિક્યુલરલી આવી રીતનું જોઈએ, જે આપણે કન્સ્ટ્રેન્ટ્સ લખીએ એની વાત કરીએ. પણ હું અત્યારના જે તમને સમજાવું છું છે ને જે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ ઈ વાળી ક્વેરીની વાત કરીએ છીએ આપણે કે ડેટાબેઝના ઈ પર્ટિક્યુલર ટેબલમાં પડેલી બધી જ રો મારે જોઈએ છે, રાઈટ.
તો ઈ બધી જે રો છે એ ભેગી કરીને હું આખું એક લિસ્ટ રિસ્પોન્સમાં રિટર્ન કરાવવું છે મારે મેથડમાં. એટલા માટે મારી અહીંયા આગળ ડેટા ટાઈપ શું છે, રિટર્ન ટાઈપ મારી જે આ પર્ટિક્યુલર મેથડની એટલે કે લિસ્ટ એરે લિસ્ટ મારે રિટર્ન કરાવવાનું છે. કયા ટાઈપનું એરે લિસ્ટ રિટર્ન કરાવવાનું છે તો કે મોડેલ ક્લાસનું એરે લિસ્ટ રિટર્ન કરાવવાનું છે. મતલબ કે મારે જે લિસ્ટ રિટર્ન કરીશું એના અંદર લોટ્સ ઓફ કોન્ટેક્ટ વાળા મારા મોડેલ ક્લાસના ઓબ્જેક્ટ્સ હશે, એવી રીતનું કંઈક લિસ્ટ મારે રિટર્ન કરાવવું છે, રાઈટ. સો ધેટ ઇઝ વોટ ઇટ સેઝ. હવે એની માટે શું કરવું પડે તો કે સૌથી પહેલા તો એવો એક ઓબ્જેક્ટ બનાવવો પડે. તો શું કર્યું, લિસ્ટ ઓફ કોન્ટેક્ટ્સ આવી રીતનો એક આ મારો ક્લાસ થયો કે મારે એરે લિસ્ટ નો ઓબ્જેક્ટ બનાવવો છે. કયા ટાઈપનો એરે લિસ્ટ નો ઓબ્જેક્ટ બનાવવો તો કે જેની ડેટા ટાઈપ છે ને આ મારા મોડેલ ક્લાસની હોય એવી રીતનો. એનું નામ આપ્યું કોન્ટેક્ટ લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એરે લિસ્ટ. અહીંયા આગળથી એને ઇનિશિયલાઇઝ કરી દીધો એરે લિસ્ટને. પછી શું કર્યું તો કે સ્ટ્રિંગ ની અંદર ક્વેરી મેં ડિફાઇન કરી. કઈ ક્વેરી તો કે આપણી જે સિલેક્ટની ક્વેરી છે ઈ, એટલે કે સ્ટ્રિંગ સિલેક્ટ ક્વેરી ઇઝ ઇક્વલ ટુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. અહીંયા આગળ મારા ટેબલનું જે નામ છે જે મેં વેરિયેબલની અંદર સ્ટોર કરેલું છે એને મેં અહીંયાથી કોલ કરાવી દીધું, એપેન્ડ કરી દીધું. એટલે હવે શું થઈ ગયું, મારી જે સિલેક્ટની ક્વેરી છે એ આ સિલેક્ટ ક્વેરી વાળી સ્ટ્રિંગમાં આવી ગઈ. એની પછી તો આપણું જે નોર્મલ કામ છે એ જ કરવાનું છે, એટલે કે SQLite ડેટાબેઝનો ઓબ્જેક્ટ બનાવ્યો, એને રીડ રાઇટની જે પરમિશન તમારે દેવાની રિક્વાયરમેન્ટ હોય એ આપવાની. એટલે SQLite ડેટાબેઝનો ઓબ્જેક્ટ જ્યારે ઇનિશિયલાઇઝ કરો ત્યારે જ આ વસ્તુ થઈ જાય. ધીસ ડોટ ગેટ રાઇટેબલ ડેટાબેઝ. આનાથી શું થશે તો કે ડીબી નો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ થઈ ગયો અને એને રાઇટની પરમિશન પણ અપાઈ ગઈ સાથે સાથે. ક્લિયર. એની પછી નેક્સ્ટ કામ શું કરવાનું તો કે હવે અહીંયા આગળથી આખો એક નવો કન્સેપ્ટ આવે છે કર્સરનો. સી કર્સર ઇઝ સમથિંગ કે ધેટ ઇઝ really important when you are dealing with SQLite database. કર્સર ઇઝ સમથિંગ કે જે એક ઓબ્જેક્ટ છે, જે ક્લાસ છે કે જેની અંદર તમને તમારો બધો જે ડેટા છે, આપણે એવું તમે જ્યારે MySQL ની અંદર સિલેક્ટની ક્વેરી ફાયર કરો તો તમને કેવું રો વાઇઝ ડેટા મળે, રાઈટ. એક રો નો બધો એક સાથે ડેટા મળે. તો ઈ દરેક રો નો ડેટા એક સાથે જ્યારે તમને મળે એને આપણે કર્સર કહીએ છીએ. મતલબ કે મને જે ડેટા મળશે કર્સરની અંદર, ઈ કર્સરના અંદરથી હું એક રો ફેચ કરી શકીશ. ધેટ ઇઝ હાઉ આઈ એમ ગોઈંગ ટુ ગેટ ધ ડેટા. તો એના માટે શું કરવાનું તો કે મારે કરવાનું પહેલા આટલું છે, લાઈક આટલી વસ્તુ છે ને એને તમે લોકો ભૂલી જાઓ અત્યારના. મારે કરવું આવું છે કે ભાઈ ડીબી ડોટ રો ક્વેરી. રો ક્વેરી ઇઝ અનધર મેથડ. સી આપણે એક SQLite ડેટાબેઝ નો ઓબ્જેક્ટ ડીબી ની એક મેથડ જોઈ, એક્ઝિક્યુટ SQL, EXEC SQL. ઈ એક મેથડ હતી. ધીસ ઇઝ અનધર મેથડ કે જેનું નામ છે રો ક્વેરી. રો ક્વેરી ની અંદર શું હોય, અગેન યુ આર સપોઝ ટુ પાસ યોર ક્વેરી ઇન ધી સ્ટ્રિંગ ફોર્મેટ, અને અગેન તમારે કોઈ સિલેક્શન આર્ગ્યુમેન્ટ પાસ કરવા હોય તો તમે ત્યાં આગળ પાસ કરી શકો. તો મેં શું લખ્યું, ડીબી ડોટ રો ક્વેરી, અને રો ક્વેરી ની અંદર મેં પાસ કરી દીધી મારી સ્ટ્રિંગ. કઈ સ્ટ્રિંગ? જે સ્ટ્રિંગ ની અંદર મેં સિલેક્ટની ક્વેરી લખેલી છે એ વાળી સ્ટ્રિંગ. હવે આટલી જે મેથડ છે ને ડીબી ડોટ રો ક્વેરી, ઈ રો ક્વેરી મને રિસ્પોન્સમાં આપે છે કર્સર. એટલે એનો ડેટા ટાઈપ જે છે એ કર્સર છે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે એડિટ ટેક્સ્ટ ડોટ ગેટ ટેક્સ્ટ કરીએ તો ઈ આપણને કયા ફોર્મેટમાં ડેટા આપે છે, કેરેક્ટર સિક્વન્સના ફોર્મેટમાં, બાઇટ ઓફ કેરેક્ટર્સના ફોર્મેટમાં એ મને ડેટા રિટર્ન કરે છે. તો એને આપણે શું કરીએ, ડોટ ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી નાખીએ અને ધેન વી વિલ બી યુઝિંગ ઇટ, રાઈટ. તો એવી જ રીતે અમારી જે મેથડ છે ડીબી ડોટ રો ક્વેરી, ઈ રો ક્વેરી વાળી મેથડ મને ડેટા છે ઈ કર્સરના ફોર્મેટમાં રિટર્ન કરે છે. તો મારે એને ક્યાંક સેવ કરાવવું હોય તો ઈ કર્સરનું ઓબ્જેક્ટ જ હોવું જોઈએ. તો શું કર્યું, કર્સરનું ઓબ્જેક્ટ બનાવ્યું, કર્સર ઇઝ ઇક્વલ ટુ કરીને મને અહીંયાથી જે ડેટા મળશે એને મેં આની અંદર સ્ટોર કરાવી દીધો. સી આમાં નો સમજણ પડે ને તો પૂછતા જજો, બીકોઝ આ અગેન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આખું SQLite ડેટાબેઝ જ્યાં સુધી હાલશે ને બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, અને મારે તમારી સાઈડથી મેં જે કીધું ને એ આખું એક્ઝામ્પલ તમારી સાઈડથી પણ એક્ઝિક્યુટેડ જોઈએ છે એટલા માટે. પછી વોટ ઇઝ ધ નેક્સ્ટ થિંગ ધેટ વી આર ડુઇંગ ઇઝ ઇફ કર્સર ડોટ મૂવ ટુ ફર્સ્ટ. હવે વાર્તા આવશે બધી કર્સરની મેથડ્સની. સી કર્સર એક એવી વસ્તુ છે કે જેની અંદર મારી પાસે લોટ્સ ઓફ રોઝ હશે. લાઈક મેં સપોઝ 4 સ્ટુડન્ટ્સનો ડેટા ઇનપુટ કરાવ્યો છે, તો એ 4 સ્ટુડન્ટનો જે ડેટા હશે એ 4 નો ભેગો કરીને મને કર્સરમાં મળી ગયો. હવે મારે એની અંદર મારે લૂપ કરવું પડશે તો જ મને એક વસ્તુનો એક રો નો ડેટા મળશે. એટલે કે પહેલા સ્ટુડન્ટનું
આઈડી, નામ ને નંબર, બીજા સ્ટુડન્ટનું આઈડી, નામ ને નંબર એવું મારે છૂટું તો જોશે, કારણ કે તો જ હું લિસ્ટમાં દેખાડી શકીશ. અત્યારના શું છે, મારી પાસે બધો જ ડેટા એક સાથે ભેગો છે. તો જ્યારે મારે કર્સરની અંદરથી ડેટાને ગેટ કરાવવો હોય તો એની બહુ બધી મેથડ્સ અવેલેબલ છે. સી હું અહીં આગળ કંટ્રોલ સ્પેસ કરું તમને દેખાશે. પણ કર્સર ડોટ ઇઝ ફર્સ્ટ, કર્સર ડોટ મૂવ ટુ ફર્સ્ટ, કર્સર ડોટ ઇઝ લાસ્ટ, કર્સર ડોટ ઇઝ નલ, કર્સર ડોટ મૂવ ની અંદર તમે પાસ કરી શકો કે કયા પોઝિશન ઉપર મૂવ કરાવવું છે. પછી મૂવ ટુ લાસ્ટ, મૂવ ટુ નેક્સ્ટ, મૂવ ટુ પોઝિશનમાં તમે પોઝિશન પાસ કરી શકો, મૂવ ટુ પ્રીવિયસ. આવી બહુ બધી વેલ્યુઝ અવેલેબલ છે, મેથડ્સ અવેલેબલ છે કે જેનાથી તમે કર્સરની અંદર લૂપ કરી શકો, અંદર ફરી શકો પર્ટિક્યુલરલી. તો એની જ એક મેથડ છે મૂવ ટુ ફર્સ્ટ. એનો મતલબ શું છે કે મારો આખો જે કર્સર છે એ કર્સરની જે ફર્સ્ટ વેલ્યુ છે, ફર્સ્ટ રો, ત્યાં આગળ મારે મૂવ કરાવવું છે. એટલે મેં લખ્યું કે ઇફ કર્સર ડોટ મૂવ ટુ ફર્સ્ટ, અગર આ વાળી જો કન્ડિશન છે એ ટ્રુ હશે તો એની અંદર શું કરવાનું છે, તો કે એની અંદર પછી મેં એક ડુ અને વાઇલ વાળી જે લૂપ છે એને એક્ઝિક્યુટ કરી છે. ડુ શું કરવાનું છે, તો કે કોન્ટેક્ટ નો ઓબ્જેક્ટ બનાવવાનો છે. સી ધ ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે મેઇન એક્ટિવિટીની અંદર કોન્ટેક્ટ નો ઓબ્જેક્ટ બનાવતા હતા ત્યારે વી વર પાસિંગ 3 આર્ગ્યુમેન્ટ્સ. ટુ આર્ગ્યુમેન્ટ્સ કે જેની અંદર વી વર પાસિંગ ધ નેમ ઓફ ધી સ્ટુડન્ટ એન્ડ ધી કોન્ટેક્ટ નંબર ઓફ ધી સ્ટુડન્ટ, રાઈટ. તો અહીંયા આગળ આપણે જે યુઝ કરીએ છીએ ધીસ ઇઝ ધી અનધર કન્સ્ટ્રક્ટર જે આપણે યુઝ કરવાના છે. 3 કન્સ્ટ્રક્ટરને કેવી રીતે યુઝ કરવાના એવું મેં તમને કીધું હતું કે જોજો. અહીંયા આગળ આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીએ છીએ. કોન્ટેક્ટ મોડલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો મેં, કોન્ટેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યુ કોન્ટેક્ટ, અને ધીસ ઇઝ માય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. એની અંદર મેં કોઈ જાતનું પેરામીટર્સ પાસ કરતી નથી. હવે આપણે જે રીતે ગેટર મેથડ યુઝ કરી હતી ક્યાં આગળ, તો કે ડેટાબેઝમાં ઇનપુટ કરાવવા માટે. હવે ડેટાબેઝમાંથી ગેટ કરાવવા માટે આપણે સેટર મેથડ યુઝ કરશું. તો કોન્ટેક્ટ્સનો મારો ઓબ્જેક્ટ ડોટ સેટ, શું સેટ કરવાનું, તો કે આઈડી સેટ કરવાનું છે, સેટ નેમ અને સેટ ફોન નંબર. ધીસ આર ધ 3 સેટર મેથડ્સ ધેટ આઈ એમ યુઝિંગ. હવે એમાં સેટ કરવાની માટે તમારે કેવું તો પડશે ને કે કયો ડેટા સેટ કરવાનો છે. સી સેટર મેથડ છે ને એની અંદર આપણે વેલ્યુ પાસ કરવાની છે. ગેટર મેથડ છે એ આપણને વેલ્યુ રિટર્ન કરે. સિમ્પલ વસ્તુ છે આ. સેટર મેથડ ની અંદર મારે કેવું પડે કે શું ડેટા મારે સેટ કરવાનો છે, ને ગેટર મેથડ મને રિટર્ન કરે કે અહીંયા આગળ આ ડેટા છે. સો સેટર મેથડની સેટ આઈડી મેથડની અંદર હું સૌથી પહેલું શું પાસ કરું છું, તો કે કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ, અને ગેટ સ્ટ્રિંગ ની અંદર મેં પાસ કરી દીધું 0. એનો મતલબ શું હોય, તો કે મારા ટેબલના 0th કોલમમાં જે 0th ઇન્ડેક્સ ઉપર જે કોલમ છે એ કોલમને અંદર પડેલો ડેટા છે એને ગેટ કરવાનો છે. હવે મારી જે સેટ ઇન્ટીજર સેટ આઈડી મેથડ જે છે એ સેટ આઈડી મેથડ ની અંદર મારે ઇન્ટીજર વેલ્યુ પાસ કરવાની છે, રાઈટ. પણ હું જ્યારે પુટ કરાવું છું ત્યારે તો હું સ્ટ્રિંગ વેલ્યુઝ પુટ કરાવવાની છું. તો મારે ઈ ડેટાને પાર્સ કરવો પડે, એટલા માટે ઇન્ટીજર રેપર ક્લાસ ડોટ પાર્સ ઇન્ટીજર એની મેં મેથડ યુઝ કરી અને એનાથી મેં ડેટાને પાસ કરી દીધો, પાર્સ કરી દીધો. એની અંદર શું પાસ કર્યું, કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ, અને ગેટ સ્ટ્રિંગમાં હું પાસ કરીશ કે મારે કયા ઇન્ડેક્સ ઓફ ધી કોલમ. સી મારા ટેબલની અંદર 3 કોલમ છે. પહેલા કોલમમાં મારી આઈડી સેવ થાય છે, બીજા કોલમમાં નેમ સેવ થાય છે, અને ત્રીજાની અંદર ફોન નંબર સેવ થાય છે. અત્યારે આપણે આઈડી ની વાત કરીએ છીએ તો મારું આઈડી શેમાં છે, 0th ઇન્ડેક્સ ઉપર જે કોલમ છે એની અંદર. એટલે કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ અને એની અંદર મેં પાસ કરી દીધું કોલમનું ઇન્ડેક્સ. યાદ રાખજો, કોલમનું ઇન્ડેક્સ એ પાસ કરી શકાય, કોલમની નેમ એ પાસ કરી શકાય. એના માટે પાછી અલગ મેથડ છે. તો અહીંયા આગળથી મેં કોલમનું ઇન્ડેક્સ પાસ કરી દીધું. પછી શું કર્યું, તો કે બીજી વખત કોન્ટેક્ટ ડોટ યુઝ કર્યું. કોન્ટેક્ટ ડોટ યુઝ કરીને મારે પાસ શું કરવાનું છે, તો કે હવે મારે જે જોવે છે ધેટ ઇઝ ધી નેમ. હવે મારે નેમ સેટ કરવાનું છે. તો મેં શું કર્યું, કોન્ટેક્ટ ડોટ સેટ નેમ. નેમ ક્યાંથી આવશે, તો કે કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ ને એની અંદર મારે વેલ્યુ પાસ કરવી પડશે 1. 1 ક્યાંથી આવ્યું, તો કે જે ટેબલનું કોલમનું ઇન્ડેક્સ 1 હોય એમાં જે વેલ્યુ છે એ મારે નેમમાં સેટ કરાવવાની છે, એટલા માટે કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ અને 1. અને સિમિલરલી ફોન નંબર માટે કર્સર ડોટ સેટ ફોન નંબર અને કોન્ટેક્ટ ડોટ સેટ ફોન નંબર અને કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ, અને એની અંદર મેં પાસ કરી દીધું કોલમનું ઇન્ડેક્સ 2. આની પછી શું કરવાનું, તો કે હવે જે આપણે એરે લિસ્ટ બનાવ્યો હતો એ એરે લિસ્ટની અંદર આપણે શું વસ્તુ નાખવાની હતી, તો કે મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ નાખવાનો હતો.
તો ઈ એરે લિસ્ટની અંદર મેં ડોટ એડ મેથડમાં પાસ કરી દીધો આ મારો મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ. કયો ઓબ્જેક્ટ? જે ઓબ્જેક્ટની આપણે 3 અલગ અલગ સેટર મેથડ્સ કોલ કરી હતી એ. આટલી વસ્તુ આપણે કરી એટલે શું થયું કે મારું જે એરે લિસ્ટ હતું, સી ફર્સ્ટ ટાઈમ જ્યારે લૂપ ફરે સૌથી પહેલા કર્સર ડોટ મૂવ ફર્સ્ટ થઈ ગયું એટલે મારી આગળ સપોઝ 4 રો છે તો જે 0th પોઝિશન વાળી રો છે ત્યાં આગળ પહોંચી ગયા આપણે. પછી શું થયું તો કે ડુ મેથડ કોલ, ડુ વાઇલ લૂપ કોલ થઈ. ડુ માં શું કર્યું તો કે કોન્ટેક્ટ નો મતલબ કે મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ, અને પછી શું કર્યું એની સેટર મેથડ થી એક આખો ઓબ્જેક્ટ બનાવ્યો. એની પછી શું કર્યું તો કે એરે લિસ્ટ હતું એમાં ઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટને એડ કરી દીધું, અને પછી ડુ પતી ગયું. અને વાઇલ ક્યાં સુધી? જ્યાં સુધી મારી પાસે નેક્સ્ટ વેરિયેબલ અવેલેબલ હોય ત્યાં સુધી આટલી વસ્તુ કરવાની છે. ધીસ ઇઝ માય એન્ડિંગ કન્ડિશન ફોર ધી ડુ વાઇલ લૂપ. સો કર્સર ડોટ મૂવ ટુ નેક્સ્ટ મતલબ કે હવે જે હું ફર્સ્ટ પોઝિશન ઉપર હતી એની ઉપરથી હવે 0th ઉપરથી 1 ઉપર આવી ગઈ એટલે પાછું અહીંયા આગળ ડુ માં આવી ગઈ. ડુ ની અંદર મારી બીજા કોલમની વેલ્યુ હતી એ અહીંયાથી ફેચ થઈ ને એનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો કોન્ટેક્ટનો, અને એને મેં એડ કરી દીધું મારા એરે લિસ્ટમાં. એટલે હવે મારા એરે લિસ્ટની અંદર આઈ હેવ 2 વેલ્યુઝ, 2 રોઝ ઓફ 2 ડિફરન્ટ સ્ટુડન્ટ્સ. હવે પાછી હું બાર આ મારી ડુ નું જે ક્લોઝિંગ કન્ડિશન છે ત્યાં આગળ આવી. અગેન મેં ચેક કર્યું કે મૂવ ટુ નેક્સ્ટ. અગર અગેન મૂવ ટુ નેક્સ્ટમાં મારી પાસે વેરિયેબલ છે તો પાછી આ વસ્તુ કોલ થઈ. ત્રીજા સ્ટુડન્ટનો ડેટા બનાવ્યો, કોન્ટેક્ટનો મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, એ ઓબ્જેક્ટને એરે લિસ્ટમાં એડ કર્યો. આટલી વસ્તુ ક્યાં સુધી થશે? જ્યાં સુધી મારી પાસે ડેટા હશે મારા કર્સરની અંદર. એની પછી જ્યારે આ ઇફ કન્ડિશન ટ્રુ ફોલ્સ થઈ જશે એટલે પછી શું થઈ જશે તો કે ત્યારે મારો જે આ કોન્ટેક્ટનો એરે લિસ્ટ બન્યો છે એ એરે લિસ્ટને મેં સિમ્પલી અહીંયાથી રિટર્ન કરાવી દીધો. એ એરે લિસ્ટને જે હું રિટર્ન કરું છું એને હું અહીંયા આગળ કેચ કરું છું. ક્યાં તો કે ઈ જે મને રિટર્ન કરે છે ઈ જ ડેટા ટાઈપનો મેં અહીંયા ઓબ્જેક્ટ બનાવ્યો છે લિસ્ટ ઓફ કોન્ટેક્ટ, એનું નામ છે કોન્ટેક્ટ ઇઝ ઇક્વલ એટલે કે કોન્ટેક્ટ્સ નો એરે લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળથી મને આ મેથડથી જે રિટર્ન કર્યું એ મને આના અંદર મળ્યું. હવે શું કરવાનું તો કે હવે મારી પાસે અગેન એરે લિસ્ટ જે છે આખું એરે લિસ્ટ, ઈ એરે લિસ્ટ ની અંદર અગેન મારી પાસે 4 સ્ટુડન્ટ નો ડેટા છે. મારે ઈ 4 સ્ટુડન્ટ નો ડેટા ને પાછો અલગ પાડીને દેખાડવો પડશે તો જ ખબર પડશે કે આ એક રો છે, આ બીજી રો છે, આ ત્રીજી રો છે, આ ચોથી રો છે. સી કર્સર ની અંદર મને એક હારે બંચ ઓફ ડેટા મળતો હતો. એ બંચ ઓફ ડેટાને મેં છૂટો પાડ્યો મોડેલ ક્લાસના ફોર્મેટમાં અને એને મેં સ્ટોર કર્યો એરે લિસ્ટમાં. હવે મેં શું કરીશ કે ઈ આખા એરે લિસ્ટની અંદર હું લૂપિંગ કરીને એક વેલ્યુ ને લોગ ની અંદર પ્રિન્ટ કરીશ. કેવી રીતે થશે તો કે અહીંયા આગળ મેં યુઝ કરી છે ફોર ઈચ લૂપ. ફોર ઈચ લૂપ ની અંદર શું કર્યું છે તો કે કોન્ટેક્ટ ક્લાસનો જે ઓબ્જેક્ટ મને અહીંયા મળ્યો છે એટલે મારો જે મોડેલ ક્લાસ છે મોડેલ ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવ્યો ને એને અસાઇન કર્યું આ જે મને એરે લિસ્ટ મળ્યું ઈ. એની પછી શું કર્યું તો કે એક સ્ટ્રિંગ વેરિયેબલ બનાવ્યું. ઈ સ્ટ્રિંગ વેરિયેબલમાં શું કર્યું તો કે સિમ્પલી મારે ખાલી એપેન્ડ કરીને એક જ લોગમાં બધું દેખાડી દેવાય ને એટલા માટે આ વસ્તુ કરેલી છે. આઈડી અને એની સાથે પાછી મારી ગેટર મેથડ કોલ થઈ. સી અહીંયા cn ડોટ ગેટ આઈડી. અહીંયાથી તમે જે સેટ કર્યું હતું ઈ વસ્તુને હવે અહીંયા આગળ આપણે ગેટ કરાવવાનું છે. એટલે અહીંયા આગળ આઈડી મને ગેટ થઈ, નેમ ગેટ થયું અને ફોન નંબર ગેટ થયું. એવો મેં એક લોગ બનાવ્યો અને પછી મેં શું કર્યું તો કે પછી સિમ્પલી ઈ લોગને અહીંયા આગળ મેં પ્રિન્ટ કરાવી દીધો છે. હવે આ વસ્તુને હું એક વખત તમને લોકોને રન કરીને દેખાડી દઉં એટલે તમને ખબર પડે કે શું થશે. તમને લોકોને આ વસ્તુ મેં લાસ્ટ ટાઈમ રન કરીને દેખાડી હતી આઈ સપોઝ, પણ કદાચ કોઈ ત્યારે ન હોય અથવા ન જોયું હોય અને પ્લસ ત્યારે સ્ટેટિક ડેટા હતો તો અહીંયા આગળ આપણે ડાયનામિક ડેટા વાળું તમને રન કરીને દેખાડી દઉં છું. સી ધીસ ઇઝ ધ ઇમ્યુલેટર જેની અંદર આપણે લોકો લાસ્ટ ટાઈમ સિમ્પલી પેલું પાસ કરતા હતા, શું કહેવાય સ્ટેટિક ડેટા પાસ કરતા હતા. એની બદલે મેં આવી રીતે બનાવી દીધું છે એક ફોર્મ જેવું. હવે આની અંદર હું સપોઝ નેમ પાસ કરીશ
ઓકે, તો આનો આઉટપુટ અહીંયા આગળ તમે સ્ક્રીનમાં શું પાછું આની આ સ્ક્રીન ઉપર રીડાયરેક્ટ કરી દીધું છે અત્યારના, તો એનો આઉટપુટ તમને અહીંયા જોવા મળવાનો નથી. એનો આઉટપુટ આપણને ક્યાં જોવા મળશે તો કે લોગ ની અંદર. તો હું તમને ફરી વખત ઈ લોગ વાળી સ્ક્રીન હવે દેખાડી દઉં. સી અહીંયા આગળ આવી ગયું. આઈડી ઇઝ 1, નેમ ઇઝ ABCDE અને ફોન ઇઝ 11111. હવે હું ફોર એક્ઝામ્પલ અહીંયા આગળથી કંઈક બીજો ડેટા એડ કરું છું. XYZ PQR અને ફોન નંબરમાં 22222 એવું એડ કર્યું મેં. એને મેં કરી દીધું પાછું સબમિટ ઉપર ક્લિક. તો સી આવી રીતના આવી ગયું બધી વસ્તુ. હવે અહીંયા આગળ કેમ આવું થયું કે બે વખત આ એરિયા વસ્તુ આવી? તો કે એક વખત જે પહેલા વાળા તમારો આઉટપુટ હતું એનું આઉટપુટ છે ને બીજી વખત મેં બીજું જે એડ કર્યું એનું આઉટપુટ સાથે સાથે દેખાય એટલા માટે ખબર પડી. ધીસ ઇઝ હાઉ યુ યુઝ યોર સિલેક્ટ મેથડ, મતલબ કે સિલેક્ટની ક્વેરી જે તમારે યુઝ કરવી છે એ આવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાની રહેશે. પણ મારે એકચ્યુઅલી એવું કરવું છે કે હું જ્યારે સબમિટની ઉપર ક્લિક કરું એટલે હું વહી જાઉં બીજી કોઈ એક એક્ટિવિટીની અંદર, અને એ બીજી એક્ટિવિટીની અંદર મારે જઈને ત્યાં આગળ એક લિસ્ટ વ્યૂ દેખાડવું છે ને એ લિસ્ટ વ્યૂની અંદર આ બધો ડેટા જે છે એ ફેચ કરીને મારે દેખાડવો છે. એવું મારે કરવું છે. તો એના માટે મારે ચેન્જીસ ક્યાંથી કરવા પડશે? તો કે સૌથી પહેલા તો મારે ચેન્જ અહીંયાથી કરવો પડશે કે જે મેં ઇન્ટેન્ટ આઈ ની અંદર હું સેમ એક્ટિવિટીનો નામ પાસ કરું છું એની બદલે સપોઝ મેં બીજી કોઈ એક્ટિવિટી બનાવું છું અને એની અંદર એનું નામ પાસ કરી દઈશ. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મેં એક એક્ટિવિટી બનાવી છે એનું નામ છે કોન્ટેક્ટ લિસ્ટ. તો અહીંયા આગળ હું કોન્ટેક્ટ લિસ્ટમાં પહોંચી જઈશ એ વાળી એક્ટિવિટીમાં. એટલે અહીંયાથી આપણે વયા ગયા કોન્ટેક્ટ લિસ્ટની અંદર. હવે આમાં શું કરવાનું કે આની અંદર એઝ યુઝ્યુઅલ આપણે જે આનું XML ફાઇલ હોય એ XML ફાઇલની અંદર મારે જઈને એક લિસ્ટ વ્યૂ ડિફાઇન કરવું પડે. આ મારું બની ગયું લિસ્ટ વ્યૂ અને મેં આઈડી આપી દીધી કોન્ટેક્ટ લિસ્ટ. બરોબર, ધીસ ઇઝ ધી આઈડી કે જે મેં આને આપી દીધી છે અને ધીસ ઇઝ અ લિસ્ટ વ્યૂ. એટલે હું આગળ લખી દઈશ લિસ્ટ વ્યૂ અંડરસ્કોર કોન્ટેક્ટ લિસ્ટ. પતી ગયું. એટલે અહીંયા આગળ આ મારું લિસ્ટ વ્યૂ આવી ગયું. આને હું લિનિયર કરી દીધું મેં. હવે શું કરવાનું તો કે આ જે લિસ્ટ વ્યૂ મેં ડિફાઇન કર્યું છે એની જાવા ફાઇલની અંદર મારે જઈને એનું ઓબ્જેક્ટ બનાવવું પડશે. તો લિસ્ટ વ્યૂ નું મેં ઓબ્જેક્ટ બનાવ્યું અને એનું નામે તમે આપી દીધું LB_કોન્ટેક્ટ લિસ્ટ. ક્લિયર? પછી એઝ યુઝ્યુઅલ એનું ઇનિશિયલાઇઝેશન કરવું પડશે. એટલે અહીંયા આગળથી હું કરીશ LB કોન્ટેક્ટ લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ find view by id r.id. કોન્ટેક્ટ લિસ્ટને ઇનિશિયલાઇઝ કરો. હવે અહીંયા આગળ મને ખબર છે કે મારી પાસે એક જ વેરિયેબલ છે અથવા એક જ વસ્તુ છે જેને મારે ઇનિશિયલાઇઝ કરવી. તો હું એને સિમ્પલી એક જ લાઈન માટે હું અલગથી આખી મેથડ નથી ડિફાઇન કરતી. અહીંયા આગળ જ મેં લખી દીધું કે આવી રીતના મારે કરવાનું છે. પણ હવે શું કરવાનું તો કે એની માટે હવે પાછું મારે એક એડેપ્ટર બનાવવો પડશે, રાઈટ? તો આપણે લોકો એ લિસ્ટ વ્યૂ માટે જે એડેપ્ટર બનાવ્યો હતો એ એડેપ્ટર છે એને મેં અત્યારના આઈ જેને મેં કોમેન્ટ કરીને રાખ્યો એને હું અનકમેન્ટ કરી દઉં ને એની અંદર આપણે લોકો ચેન્જ કરતા જઈએ. સી ફોર એક્ઝામ્પલ આ થઈ ગયો મારો એડેપ્ટર. હવે અહીંયા આગળ મારો જે એડેપ્ટર છે એની અંદર મારો જે મોડેલ ક્લાસ છે એનું નામ કોન્ટેક્ટ છે. તો હું એની જે એરર આવે છે એ જગ્યાએ ખાલી સિમ્પલી પહેલા ચેન્જ કરી લઉં એટલે મને ખબર પડે કે પછી મારે કેટલી જગ્યાએ ચેન્જ કરવાનું છે. એની પછી બીજું કામ મારે એ કરવાનું કે મારે એક આખું એનું જે પર્ટિક્યુલર રો નું જે XML ફાઇલ બનાવવી પડશે. તો હું રિસોર્સમાં ગઈ, લેઆઉટમાં ગઈ અને ત્યાં જઈને મેં ક્રિએટ કર્યું ન્યૂ લેઆઉટ રિસોર્સ ફાઇલ. એની અંદર મેં એનું નામ આપી દીધું list_item. list_item ની અંદર મારી પાસે કેટલી વસ્તુ મારે મૂકવાની તો કે પર્ટિક્યુલર સ્ટુડન્ટ નું નામ અને નંબર મારે બે વસ્તુ મૂકવી છે. તો મેં અહીંયા આગળ ડિફાઇન કરી દઈશ એને બે ટેક્સ્ટ ડિફાઇન કરવા પડશે મારે. એટલે મેં ટેક્સ્ટ ડિફાઇન કરી દીધા જેનું રેપ width is match parent, height is wrap content અને id is text name.
અને બીજું સિમિલરલી એક બીજો ટેક્સ્ટ ડિફાઇન કરી દઈશ હું આનો, કે જેનું width is wrap content, height is width is match parent, height is wrap content, અને id will be txt number. બરોબર. આ કયું મેં બનાવ્યું તો કે મારું જે લિસ્ટ વ્યૂ નું પર્ટિક્યુલર એક રો હશે ને એની અંદર મારે કેવી રીતનું ડિઝાઇન જોવે છે ઈ મેં બનાવ્યું હજી તો, અને એને મેં સપોઝ પેડિંગ આપી દીધું 10 dps. ઓકે, હવે અહીંયા આ જે છે મારું ક્લાસ, એનું નામ અહીંયા આગળ મારે જઈને ચેન્જ કરવું પડશે. અહીંયા આગળ હું બનાવી દઈશ એનું નામ લિસ્ટ આઇટમ, અને અહીંયા આગળ મારું આઈડી આવી જશે txt નેમ અને txt નંબર. અહીંયા આગળ મારે આ જે છે એ બીજું જે છે એ એક ઇમેજ વ્યૂ નથી ને ટેક્સ્ટ વ્યૂ છે, એટલે અહીંયા આગળ મારે એને ચેન્જ કરવું પડશે ટેક્સ્ટ વ્યૂ. અહીંયા આગળ સેટ ટેક્સ્ટ ની અંદર ઓકે, હું અહીંયા પહેલા મારા ઓબ્જેક્ટ નું નામ ચેન્જ કરી નાખું એટલે આપણને ખબર રહે કેટલી જગ્યાએ ચેન્જીસ કરવાના છે. અહીંયા આગળ નામ હતું મારું કોર્સ મોડેલ, એની બદલે હું નામ કરી દઉં છું કોન્ટેક્ટ મોડેલ. કોન્ટેક્ટ મોડેલ નો ઓબ્જેક્ટ અહીંયા આગળ યુઝ કર્યો મેં, અને એની મને કઈ મેથડ મળશે, getter મેથડ કોલ કરવાની, એટલે get name. અને સિમિલરલી અહીંયા આગળ આ રીતે મારું ટેક્સ્ટ વ્યૂ છે, એટલે અહીંયા આગળ મારે મેથડ કોલ કરવાની હશે set text, અને મારા ઓબ્જેક્ટ નું નામ છે કોન્ટેક્ટ મોડેલ, ને એની મેથડ કોલ કરીશ get phone number. તો આવી રીતે મેં મારો એડેપ્ટર નો જે ક્લાસ છે એ બનાવ્યો. હવે અહીંયા એડેપ્ટર ના ક્લાસ ની અંદર મારે શું પાસ કરવાનું છે, તો કે મારે એવું પાસ કરવાનું છે કે મારો જે ઓબ્જેક્ટ હશે ઈ ઓબ્જેક્ટ કયા ટાઈપનો, તો કે જે મોડેલ ક્લાસ છે મારો, ઈ મોડેલ ક્લાસ ટાઈપનો મારે ઓબ્જેક્ટ બનાવીને અહીંયા આગળ પાસ કરાવવાનો છે, રાઈટ. એના માટે આપણે શું કરશું હવે, તો કે એની માટે હવે એડેપ્ટરને ખાલી કોલ કરવાનો બાકી છે અહીંયા આગળથી. તો અહીંયા આગળથી એડેપ્ટરને કેવી રીતે કોલ કરશું, કે એની હાટુ પહેલા આપણે એક આખો એરે લિસ્ટ તો બનાવવો પડશે. તો ઈ એરે લિસ્ટ માટે આપણે સિલેક્ટ ની ક્વેરી ફાયર કરવી પડશે. તો આ જે આખી ક્વેરી છે ઈ આખી ક્વેરીને અહીંયા એ આખી ક્વેરીને સપોઝ હું અહીંયાથી ઉપાડીને ત્યાં મૂકી દઈશ, તો અહીંયા આગળથી હું એને કમેન્ટ કરી દઈશ, અને ઈ વસ્તુને હું પાસ કરી દઉં છું કોન્ટેક્ટ લિસ્ટ વાળા ક્લાસની અંદર. બરોબર, અહીંયા આગળ હું આવી ગઈ. હવે આની અંદર મારે શું કરવાનું, તો કે ડેટાબેઝ હેન્ડલર ક્લાસનો વત્સલ તમારો મોબાઈલ બંધ કરો. અહીંયા આગળ મારે ડેટાબેઝ હેન્ડલર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડશે, અને એરે લિસ્ટ લેવું પડશે કે જેની અંદર હું કોન્ટેક્ટ ના ટાઈપનો બનાવીશ. એટલે ઈ બે વસ્તુને મેં અહીંયાથી અહીંયા મૂકી દીધી. એની પછી શું કર્યું, તો કે જેમ અહીંયા ડેટાબેઝ હેન્ડલરને ઇનિશિયલાઇઝ કર્યો તો એ રીતે અહીંયા ઇનિશિયલાઇઝ તો કરવો જ પડશે. એટલે ઈ કામ ક્યારેય નહીં ભૂલવાનું, નહીતર નલ પોઇન્ટર એક્સેપ્શન આવશે. તો મેં અહીંયા શું કર્યું, db is equal to new database handler એમ કરીને મેં એને ઇનિશિયલાઇઝ કરી દીધું. એની પછી શું કરવાનું આપણે, તો કે એની પછી આપણે રીડ ઓલ કોન્ટેક્ટ વાળી જે મેથડ હતી કે જેની અંદર આપણે બધા કોન્ટેક્ટ્સને ગેટ કરતા હતા, ઈ વાળી મેથડ કોલ કરી, અને એમાં સિમ્પલી ચેન્જ ક્યાં કર્યું, તો કે જે એરે લિસ્ટ હું બનાવતી હતી ઈ એરે લિસ્ટમાં મેં અહીંયાથી આ વસ્તુઓને એડ કરાવી દીધી. એટલે અહીંયા આગળ મારી પાસે મારું જે એરે લિસ્ટ હતું એ એરે લિસ્ટ બની ગયું. એની પછી અહીંયા આગળ મારી ફોર ની મેથડ પૂરી થઈ ગઈ, અને અહીંયા આગળથી હું કરીશ હવે એડેપ્ટરને કોલ કરી લઈશ. એડેપ્ટરનો ઓબ્જેક્ટ બનાવવો પડશે પહેલા તો કસ્ટમ એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કસ્ટમ એડેપ્ટર, ને એમાં મારે કેટલી વસ્તુઓ પાસ કરવાની છે, તો કે કન્ટેક્સ્ટ અને એરે લિસ્ટ. મારા કન્ટેક્સ્ટ ની અંદર હું પાસ કરી દઈશ કોન્ટેક્ટ લિસ્ટ, એટલે કે મારી એક્ટિવિટીનું નામ, અને બીજી વેલ્યુ હું પાસ કરી દઈશ કઈ, તો કે જે મેં એરે લિસ્ટ બનાવ્યું છે ઈ. મારા એરે લિસ્ટ નું નામ શું છે, કોન્ટેક્ટ લિસ્ટ. બે વસ્તુને હું પાસ કરીશ એટલે મારો ડેટા અહીંયાથી પાસ થશે. એની પછી લિસ્ટ વ્યૂમાં એડેપ્ટરને સેટ કરવું પડશે, એટલે lv કોન્ટેક્ટ લિસ્ટ ડોટ સેટ એડેપ્ટર, એની અંદર એડેપ્ટરનું નામ પાસ કરી દેવાનું કસ્ટમ એડેપ્ટર. અહીંયાથી એટલું આવી રીતના કર્યું એટલે આવી રીતના થશે વેલ્યુ. સમજણ પડી બધાને મેં શું કર્યું? આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે શું કર્યું હતું, સિમ્પલી સ્ટેટિક ડેટાને મેં પાસ કરી દીધો હતો કોઈ પર્ટિક્યુલર વેલ્યુ સાથે. એની બદલે આજે મેં શું કર્યું તો કે એક નવો ડેટાબેઝ બનાવ્યો, નવો ડેટાબેઝ શું
એક XML ફાઇલ બનાવી અને ઈ XML ફાઇલને હું સિમ્પલી પાસ કરાવી દઉં છું. ઈ XML ફાઇલની અંદર યુઝરે જે ડેટા ઇનપુટ કરાયો ઈ ડેટાને યુઝ કરીને આપણે પાસ કરશું વેલ્યુની અંદર, રાઈટ? મતલબ કે ઈ જે ડેટાબેઝ આપણો બન્યો અહીંયા આગળ ઈ યુઝ એમાં જે વેલ્યુઝ ગેટ કરાવી એને આપણે ડિસ્પ્લે કરાવી છે ઓલામાં લિસ્ટ વ્યૂ ની અંદર. એક જ મિનિટ હો. આટલી વસ્તુ જોતા જાવ, આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછતા જજો. બાકી હું તમને આઉટપુટ એક જ મિનિટમાં દેખાડી દઉં. સી સી બધાને દેખાય છે ઇમ્યુલેટર વાળી સ્ક્રીન? સી ઇમ્યુલેટર ની અંદર મેં 4 વેલ્યુઝ ઇનપુટ કરી તો એ 4 વેલ્યુ અહીંયા આગળ અત્યારના આવી રીતના દેખાઈ રહી છે, રાઈટ? હવે હું તમને આ એક્ઝામ્પલ છે ને આને ફરી વખત રન કરીને દેખાડું. સી અત્યારના મારી પાસે આ 4 વેલ્યુ છે. હવે હું ફરી વખત રન કરીશ તો મારી પાસે મેઇન સ્ક્રીન આવશે ને એમાં હું ઇનપુટ કરીશ 5મી વેલ્યુ આની અંદર એડ થવી જોઈએ. સી આ મારો ફર્સ્ટ સ્ક્રીન આવી ગઈ. હવે અહીંયા આગળથી મેં આની અંદર હું કંઈક વેલ્યુ નાખું છું. અહીંયા આગળથી હું સબમિટની ઉપર મેં ક્લિક કરી દીધું એટલે હું આવી ગઈ આમાં અને અહીંયા આગળ આવી ગઈ મારી 5મી વેલ્યુ આ 5મી રો ની અંદર. ક્લિયર એવરીવન? તો આવું હું કહેવા માંગતી હતી. હજી આની અંદર મારે ચેન્જીસ એવા કરવા છે કે અહીંયા આગળ હું નીચે ક્યાંક એક નવું બટન એક બટન રાખીશ એડ ડિટેલ્સ વાળું. એની પર હું ક્લિક કરું એટલે પાછી હું ફર્સ્ટ એક્ટિવિટીમાં વહી જાઉં અને અહીંયા દરેક જે નામ અને નંબર છે એની આજુબાજુમાં એડિટ અને ડિલીટ વાળા 2 બટન્સ મારે મૂકવા છે. એડિટ ઉપર હું ક્લિક કરીશ ત્યારે હું અપડેટ વાળી ક્વેરી ફાયર કરાવડાવીશ અને ડિલીટ ઉપર હું જ્યારે ક્લિક કરીશ ત્યારે પર્ટિક્યુલર ડિલીટ વાળી ક્વેરી ફાયર કરીશ અને આ મારું જે લિસ્ટ છે એનું જ દેખાવું જોઈએ. અપડેટ ની ક્લિક ઉપર શું થશે તો કે આ 2 વેલ્યુ જે છે એ મારી જે પહેલું જે ફોર્મ વાળી સ્ક્રીન છે એની અંદર બાય ડિફોલ્ટ પુટ થયેલી આવશે. પછી ત્યાં આગળ જો યુઝર ચેન્જ કરશે તો એમાં ચેન્જ થશે. એવું મારે કરવું છે અને ડિલીટ ની ક્લિક ઉપર આની આ જ સ્ક્રીન ફરી વખત દેખાવી જોઈએ પણ એ પર્ટિક્યુલર વેલ્યુ જે હોય ડિલીટ થઈ ગયેલી હોવી જોઈએ. એવું ભેગું એટલું વસ્તુ કરીને કરવાની છે ત્યારે જઈને આપણો આખો SQL લાઇટ નો એક્ઝામ્પલ પૂરો થશે. તો લાસ્ટ ટાઈમ આપણે જે કર્યું હતું એની અંદર હતું ઇન્સર્ટની ક્વેરી, જેનું આજે મેં તમને આખું સમજાવ્યું હોય તે ફરી વખત ઇન્સર્ટની ક્વેરીની અંદર કેવી રીતે કામ કરાય આખું રિવાઇઝ કર્યું. અને બીજી વસ્તુ જે આજે આપણે જોઈ ઇઝ સિલેક્ટની ક્વેરી, એટલે કે વેન યુ વોન્ટ ટુ રીડ ધ ડેટા. આટલી વસ્તુઓ આજે આપણે જોઈ. મેં તમને એક્ઝામ્પલ દેખાડ્યું ને લાઈવ એક્ઝામ્પલમાં મેં તમને ઇનપુટ કરીને દેખાડ્યું. સાથે સાથે અત્યારના આપણે લોકોએ એક લિસ્ટ વ્યૂ ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ લીધું કે આપણે જે ડેટાને લોગ ની અંદર જોતા હતા એની બદલે ઈ વસ્તુને આપણે લિસ્ટ વ્યૂમાં દેખાડવું હતું તો લિસ્ટ વ્યૂ નું એડેપ્ટર કેવી રીતે બનાવ્યું અને સાથે સાથે ડેટાને કેવી રીતે શો કરી દીધો. ક્લિયર એવરીવન? So this is how you implement your insert and read query in SQLite database. હવે in the next lecture we are supposed to see the update query and then along with that delete query. પણ આ એક આઉટપુટ યાદ રાખજો, આની અંદર મારે ચેન્જીસ કરવાના છે. અહીંયા ને અહીંયા જ તમારે એડિટ ને ડિલીટ નું બટન મૂકવું છે. ક્લિયર? ઓકે, this is it for today. આમાં કોઈને કાંઈ